અમરેલી જિલ્લો જ્યાં ખેતી અને હીરા ઉદ્યોગ આવકના છે બે મુખ્ય વ્યવસાય. જો કે પાછલા 3 વર્ષથી હીરા ઉદ્યોગ પર મંદીનું સંકટ છવાતા રત્ન કલાકારો મુકાયા છે મુશ્કેલીમાં. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારોની મદદ કરવા માટે સામાજિક સંસ્થાઓ અને સરકારને અપીલ કરી છે. રશિયા યુક્રેનના યુદ્ધની માઠી અસર હીરા ઉદ્યોગ પર પડી છે. અમરેલી જિલ્લામાં 2,500થી વધુ હીરાના કારખાના હતા, જેમાં 50,000થી વધુ રત્ન કલાકારો રોજીરોટી મેળવી રહ્યા હતા. જો કે મંદીને લઈ 1,000 જેટલા કારખાના બંધ થઈ ગયા છે અને અડધા રત્ન કલાકારોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે. અત્યારે પરિસ્થિતિ છેલ્લા 3 વર્ષથી બહુ ભયંકર છે. આ પહેલાં અમે 20,000થી 25,000નું કામ કરતા હતા અને અત્યારે 7,000થી 8,000. હવે સવારે 9 વાગે અમને બોલાવે છે અને 11 વાગે રજા, અને એવી જ રીતે બપોર પછી 3થી 5 આ સમય થઈ ગયો છે. અને અત્યારે અમારા છોકરા ભણતા હોય તો એની શિક્ષણમાં અમે ફી ભરવાના પણ અમારે થોડીક તકલીફ પડે છે, અને અમારો આખો પરિવાર આ હીરા ઉપર જ છે.